ગુજરાતની જનતા આકાશના પર્દાફાશ વિશે શું કહી રહી છે, આવો સાંભળીએ। રાજ્યમાં ભૂતિયા અધિકારીઓ જોયા હશે કે રાજ્યમાં ભૂતિયા ટોલ નાકા જોયા હશે। શિક્ષણ અધિકારીઓનું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે સીધી જ વાત કરીશું। શું નામ છે આપનું? મુકેશભાઈ વિશ્વકર્મા। મુકેશભાઈ, ખાસ કરીને જે રીતે કૌભાંડ બહાર આવ્યું છે કે એક વિદ્યાર્થીઓ જ્યારે શિક્ષણ જે સ્કૂલમાં તો ભણાવતા જ હોય, સાથે ક્લાસીસ પણ કરતા હોય છે, તેને લઈને અમુક શિક્ષણ જે હોય છે તે એવું કહેતા હોય છે કે ભાઈ તમે સ્કૂલ ના આવો અને ડાયરેક્ટ ટ્યુશન આવી જાઓ, તેમના પૈસા પણ ડબલ કમાતા હોય છે। આવા કૌભાંડો કેટલાક અલગ અલગ જગ્યાએ ચાલી રહ્યા છે। કેટલાક ભૂતિયા જે શિક્ષકો જે છે તે પણ બહાર આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? હું એવું કહેવું છે મારું કે આજના સમયની અંદર આપણા ગુજરાતની પરિસ્થિતિ એક જમાનામાં એવી હતી કે તમે તમારા બાળકને મુક્તપણે ભણાવી શકો, ઓછા રૂપિયામાં ભણાવી શકો અને ગમે ત્યારે ભણાવી શકો। આજની પરિસ્થિતિ એવી છે કે ડુપ્લિકેટ શિક્ષકે મળે, સ્કૂલ પણ ડુપ્લિકેટ મળે અને પાછી સ્કૂલની અંદર એટલી બધી જોહુકમી છે કે તમારે ખાનગી સ્કૂલો જે છે એની વાત કરું છું કે તમારે અમે કહીએ ડ્રેસ લાવવાનો, અમે કહીએ પૈસાથી જ લાવવાનો અને પાછું રમતનું મેદાન હોય નહીં તો કે રમશે ગુજરાત, તો ક્યાં રમશે ગુજરાત? અને બીજી વાત એવી છે કે શિક્ષકો પોતાની હાટડી વધારે ચલાવવા માટે અને પોતાનો પગાર કે એની આજીવિકા વધારે કરવા માટે એ જે સ્કૂલના બાળકો છે એ લોકોને પોતે ભણાવવાનું છે, એ ભણાવે છે કે નહીં કુદરત જાણે, પણ બાળકો ઘરે આવીને એવું કહે છે કે અમારા સાહેબે એવું કીધું છે કે ટ્યુશન તમારે કરાવવું પડશે। હવે ટ્યુશન કરાવવું પડશે તો મતલબ સમજો અત્યારની ફી કેટલી હોય છે, પછી પાછી ટ્યુશનની ફી, તો મને એમ થાય છે કે જે મા બાપ જે બંને જણા કમાવા માંડ્યા છે ને એનું મોટામાં મોટું કારણ એ જ છે કે એ લોકો દીકરા દીકરીને ભણાવી નથી શકતા, એટલા માટે એને મજૂરી કરવા જવું પડે છે। આ વાત હું માત્ર માલે તુજારની નથી કરતો, ઠેક લોઅર ક્લાસથી માંડીને મીડિયમ ક્લાસથી માંડીને દરેક ક્લાસને આ તકલીફ છે, ઉદ્યોગપતિઓને તકલીફ નથી, એટલા માટે કે એની સાથે સરકાર છે। સરકાર મધ્યમ વર્ગ અને નીચલા વર્ગ માટે હોવી જોઈએ, કારણ કે જે રીતે ફીની અંદર વધારો થાય છે તો એ ફીમાં એફઆરસી બનાવવામાં આવી હતી સરકાર દ્વારા। તમે જુઓ એ વાલીઓ સાથે સૌથી મોટી મજાક હતી। એ મજાક એટલા માટે કહેવા માગું છું કે પીડિત હોય એમાંથી કોઈ કમિટીમાં હોવું જોઈએ કે નહીં, ક્યારેય લીધું નથી। જજ સાહેબ લે કે કોઈ અધિકારી લે, આપણે બધા માન્ય છે, પણ જે જજ સાહેબના દીકરા દીકરી છે કે કોઈ મોટા માણસના દીકરા દીકરી છે, અધિકારીના દીકરા દીકરી, એ કોઈ સ્માર્ટ સ્કૂલમાં કે સ્કૂલોમાં નથી ભણતા, એ લોકો મોટી મોટી સ્કૂલોમાં ભણે છે ને એ પહોંચી વળે છે, એ લોકોના ભ્રષ્ટાચારો આપણે જોયેલા છે અધિકારીઓના। તો મારું એવું કહેવું છે કે શિક્ષણ ક્ષેત્રે જે રીતે આ ભૂતિયા શિક્ષક હોય કે પછી સ્કૂલોની ઘટ હોય એ ક્ષેત્રે સરકારે ધ્યાન આપવાની જરૂર છે, નહીંતર આ જે ગુજરાત વિકસિત હતું, શિક્ષિત હતું, એની બદલે અત્યારે બરબાદીના અંતે છે। અને દીકરા દીકરીઓ અત્યારે તમે જુઓ, હમણાં એક સર્વે આવ્યો હતો, આ કેન્દ્ર સરકારનો સર્વે છે કે 55% લોકોને ઘડિયા નથી આવડતા, એ 8 થી 9 ધોરણના છોકરાઓને। તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો સત્તા પક્ષમાં બેઠા એવું કહેતા હતા કે એ તો અત્યારે કેલ્ક્યુલેટર આવી ગયા। મારા ભાઈ એવું ના હોય, શિક્ષણ એ શિક્ષણ હોય, એના તરફ ધ્યાન આપવું એ સરકારની ફરજ છે। મુકેશભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલીક સ્કૂલો એવી છે જે છૂટ્યા બાદ પણ ટ્યુશન ચલાવતી હોય છે, તો ટ્યુશન ચલાવવા બાદ જ્યારે બાળકોને તમે કહ્યું એવું કહેવામાં પણ આવતું હોય છે કે તમે સ્કૂલે નહીં આવો તો ચાલશે, ડાયરેક્ટ એ બાળકો જે છે તે ટ્યુશન પર જાય છે, તેને લઈને આપનું શું કહેવું છે? જો આની અંદર 2-3 વસ્તુઓ છે। એક તો આપણા ડીઈઓ કચેરીના અધિકારીઓ જે પગાર આપે છે ને છતાં પણ આવા જો ટ્યુશન ક્લાસીસ ચલાવે છે તો એમનું ધ્યાન ન હોય એવું તો ન હોય, પણ ડીઈઓ કચેરી ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે અને એને એટલા મોટા પૈસા આપવામાં આવે છે કે એ લોકો આંખે કાળા ચશ્મા પહેરી અને વિજિલન્સમાં નીકળે છે, એટલે એમને કંઈ દેખાતું નથી। અને એવી અમુક સ્કૂલો છે પણ જે મારા ધ્યાનમાં છે, હું નામ નહીં લઉં, પણ એ લોકો એવું કહે છે કે તમારે ટ્યુશન રાખવાની જરૂર નથી, અમારી સ્કૂલ આખો દિવસ ચાલુ છે, બીજી વાર ભણવું હોય તો પણ તમારા દીકરા દીકરીને મોકલી શકો છો। એવી સ્કૂલ કદાચ 5-10% બચી છે, બાકી 90% સ્કૂલો આ સરકાર અને એના અધિકારીના ઓઠા હેઠળ ભ્રષ્ટાચાર કરે છે અને આ ગુજરાતના દીકરા દીકરીઓનું ભણતર જોખમમાં છે। ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે દીકરા દીકરીઓનું જોખમ જે છે તે ભણતરમાં છે તેવું લોકોનું કહેવું છે, કારણ કે ભ્રષ્ટાચાર જે છે તે વધી રહ્યો છે। આપણા સાથે કેટલાક લોકો છે, તેમના સાથે વાત કરીશું। શું નામ છે આપનું? સુરેશસિંહ વિહોલ। સુરેશભાઈ, ખાસ કરીને જે રીતે ભૂતિયા શિક્ષકો આપે જોયા હશે કે ભૂતિયા ટોલ નાકા જોયા હશે, હવે શિક્ષણને લઈને આપનું શું કહેવું છે?
શિક્ષણને વેપારીકરણ એક થઈ ગયું છે, બિઝનેસનો મોટો ભાગ થઈ ગયો છે, જે મોટા પોલિટિશિયનો અને મોટા ઉદ્યોગપતિઓના પાર્ટનરશિપમાં આ ધંધો ચાલી રહ્યો છે. નાના અને મધ્યમ વર્ગના માણસો માટે અત્યારે સ્કૂલની ફી ભરવી ને એટલે નાકે દમ નીકળી જાય છે. એ લોકોને પગાર એટલો હોતો નથી ને એટલી ફી ભરવાની થાય છે. મધ્યમ વર્ગ માટે, ગરીબ માણસો માટે અત્યારે મોટો પ્રશ્ન આ થયો છે. ખાસ કરીને સુરેશભાઈ વાત કરવામાં આવે તો મધ્યમ વર્ગ માટે પણ ફી હોય, મધ્યમ વર્ગ હોય કે પછી મોટા લોકો હોય, ફી તો એક જ હોય છે. પણ કહી શકાય કે જે રીતે તમે જોયું કે સ્કૂલ અને જે ટ્યુશન ક્લાસીસ કેટલીક સ્કૂલો આવી રીતે ચલાવતી હોય છે, તેનું આ કૌભાંડ જે છે એક મોટું બહાર આવ્યું છે, તેને લઈને આપનું શું કહેવું છે? ટ્યુશન અને સ્કૂલમાં બી ના આવતા તમે લોકો ખાલી ટ્યુશન કરશો ને તો બી ચાલશે એવા શિક્ષકો અંદર સ્કૂલમાંથી જ કહેવામાં આવે છે. એટલે હું સરકારને આ બાબતે કહેવા માગું છું કે આમાં ધ્યાન આપે. શિક્ષણ જરૂરિયાતની વસ્તુ છે, એને તમારે સસ્તી કરવી જોઈએ અને મિડલ ક્લાસને, ગરીબોને ફાયદો થાય એવું શિક્ષણ મળે એવી રજૂઆત છે સરકારને. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે ભૂતિયા અલગ અલગ ટોલ નાકા છે, અધિકારીઓ છે, પોલીસ છે, તમામ ભૂતિયાઓ આપણે જોયું છે. હવે શિક્ષણનું એક કૌભાંડ બહાર આવ્યું છે, તેમના લઈને એક ભાઈ આપણા સાથે છે, વાત કરીશું. શું નામ છે આપનું? જીતેન્દ્ર શર્મા. જીતેન્દ્રભાઈ, શું કહેશો, તમારું શું કહેવું છે શિક્ષણને લઈને? એજ્યુકેશનને લઈને અત્યારની જે સરકાર છે એને એજ્યુકેશન એક ઇન્ડસ્ટ્રી જ બનાવી દીધી છે, એટલે કમાવાનું સાધન. કોઈની ભાવના નથી કે સરસ્વતી એ આપણે ફ્રીમાં આપીએ અને ભણાવીએ. હું તો 57 વર્ષનો થયો, મફત ભણ્યો છું. દર વર્ષે 50 રૂપિયા સ્કોલરશીપ મને સરકારે આપેલી છે અને મારો દીકરો ડિગ્રી એન્જિનિયર થયો, 6 લાખ રૂપિયા ફી ભરી મેં. મારો એક દીકરો 12 સાયન્સમાં ભણે છે, એક સબ્જેક્ટના 60,000 રૂપિયા ફી કરે છે. આ લોકો ડમી સ્કૂલો રાખે છે, ક્લાસીસમાં છોકરાઓ ભણવા જાય, ડમી સ્કૂલમાં ખાલી ફોર્મ ભરવાનું એક્ઝામનું. એટલે આવું એલએન જેવાના વિકસિત થયો તો એલએનનો માલિક કોણ છે તમે તપાસ કરો. અને આ લોકોને ધોકા લઈને મારવા પ્રજાએ નીકળવું જોઈએ, નાગાઓને કપડાં પહેરાવવા જોઈએ અને એમની ઓકાત બતાવવી જોઈએ. આ બધું ના ચલાવી લેવાય. આ વાલીઓનો વાંક છે. દારૂ વેચાય, દારૂ પીવા તમારો છોકરો કેમ જાય છે? નહીં જવા દેવાનો. એટલે ગામડાની અંદર અમારા અંબાપુર ગામ છે, બહુ એક્ઝામ્પલ છે. ગામવાળા સ્કૂલ ચલાવે, વાળંદનો દીકરો 90% લાવ્યો, હજામત કરવા, એનો પપ્પા 4 ભણેલા. તો તમે આજુબાજુ ગામડે મોકલી દો. ગામડાની સરકારી શાળામાં ગામવાળા કડક છે, એટલે તમે ભલે આવવા જેવું થાય. ગામડાવાળા તમને મફત રહેવાની વ્યવસ્થા કરી આપશે, તમારા બાળકને ભણાવશે. પણ જે લોકો આ ધંધો કરે છે, દાદાગીરી કરે છે, એમની દાદાગીરી ઉતારવાનો દિવસ આવી ગયો છે. પ્રજા માફ નહીં કરે, આજે નહીં કાલે નહીં. અને સરકારને ખુલ્લેઆમ ચેતવણી છે કે સુધરી જાય, ટાઈમ છે. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે વારંવાર લોકો કહી રહ્યા છે. આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે બી વાત કરીશું. શું નામ છે આપનું? કેવલભાઈ ઠાકોર. કેવલભાઈ, શું કહેશો જે રીતે શિક્ષણની વાતો કીધી લોકો એને હજી પણ લોકો કરી રહ્યા છે, તેને લઈને આપનું પણ શું કહેવું છે? હું તો એટલું જ કહીશ કે આ શિક્ષણનું આ લોકોએ વેપારીકરણ કરી નાખ્યું છે અને દિવસે જાય તેમ શિક્ષણનું આ લોકોએ પ્રાઇવેટીકરણ કરી નાખ્યું છે. અને સ્કૂલોને આ લોકોએ એટલી બધી ફી વધારી દીધી છે. જે પેલી નર્સરી સ્કૂલો બી આ લોકોએ એટલી બધી વધારી દીધી છે. નર્સરી સ્કૂલો બી નાના છોકરાઓને એટલી સ્કૂલો ફી મોંઘી કરી નાખી છે. અને અત્યારે એડમિશન લેવા જાઓ તો એડમિશન મળતું નથી, તમારે ડોનેશન આપવું પડે. તમે ડોનેશન આપો તો તમારે એડમિશન આપીએ. અને સ્કૂલોની અંદર કે તમારે આગળ પ્રવેશ લેવો હોય તો તમારે નર્સરીમાં પ્રવેશ લેવો પડે. એટલે નર્સરીમાં પ્રવેશ લે તો આગળ પ્રવેશ મળે અને એનું બી એ લોકોને ડોનેશન આપવું પડે. એટલે આ લોકોએ શિક્ષણ એટલું મોંઘું કરી નાખ્યું છે અને સામાન્ય ગરીબ પ્રજાના છોકરાઓ ભણી શકે એમ નથી. પહેલાંની સ્કૂલો હતી એમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણ સારું હતું, પણ આ લોકો એટલી બધી પ્રાઇવેટ સ્કૂલોને અને પ્રાઇવેટ નર્સરીઓ એટલી બધી મંજૂરી આપી દીધી. ઠેર ઠેર આ લોકોએ વેપારીકરણ કરી નાખ્યું. એટલે શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે બેન. ચોક્કસપણે કહી શકાય કે આપણા સાથે બીજા બી ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? કાનાજી ઠાકોર. કાનાજી, શું કહેશો જે રીતે શિક્ષણનો અલગ અલગ જગ્યાએ કૌભાંડ બહાર આવ્યું છે? હવે કેટલીક સ્કૂલો જે છે તે ચાલતી હોય છે, હાલ તો શિક્ષકો જે છે તે પણ ભૂતિયા સામે આવ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? શિક્ષકોનું એવું જ વિચારું કે છોકરું ભણવું હોય તો ભણે, ના ભણે કંઈ નહીં, આપણું કરો. સમજે? શિક્ષકો કોઈ ધ્યાન જ આપતા જ નથી છોકરા પ્રત્યે જરાક બી. છોકરાઓ સ્કૂલમાં આવે કે ના આવે, પૈસાથી મતલબ છે એ લોકોનો. જો આ સરકાર કંઈક પણ જવાબદારી લેતી હોય તો શિક્ષકો એમની રીતે કંઈક પણ તો વ્યવસ્થિત હોવું જોઈએ ને.
દરેક સ્કૂલોમાં જોઈએ આવો તમે, છોકરું બહાર બેસવું હોય, શિક્ષકો બેઠા બેઠા મોબાઈલ જોતા હોય છે. ખાસ કરીને એવા લોકોને શું અપીલ કરો છો તમે જે રીતે શિક્ષણને લઈને આપનું શું કહેવું છે? એ એટલે કે સરકાર ધ્યાન આપી એ લોકો પાસે કંઈક કડક કાર્યવાહી થવી જોઈએ અને સામાન્ય માણસનો છોકરો બી ભણી શકવો જોઈએ એવી અપીલ. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે કૌભાંડો બહાર આવ્યા છે તેને લઈને હવે સરકારને જાગવાની જરૂર છે તેવું લોકોનું કહેવું છે. કેમેરામેન કુણાલ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના લોકો પણ હવે અવાજ ઉઠાવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી લોકોની એક જ માંગ છે કે આવા ઇન્સ્ટિટ્યૂટ અને આ ભૂતિયા વિદ્યાર્થીઓને રાખતી શાળા ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય.